હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે હું નવો સ્ટડી બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. અત્યારે તો ઓફિસ જવા નીકળી છું, તો આજે ક્યાંક પુસ્તકો હું સાથે લઈને જાઉં છું. ક્યારેક મને બ્રેક ટાઈમમાં ફ્રી ટાઈમ થતો હોય તો હું હવે મેન્સ માટે પ્રિપેરેશન માટે કઈ રીતના કરીશ. તો પહેલે તો એક બુક છે, એ આપણી પાસે ગુજરાતી સંભવ છે, જે પૂછાયેલા ગુજરાતી પ્રશ્નો છે. આમાંથી હું એક ટોપિક છે પૂછાયેલા એને કરીશ અને પછી મારી રીતના કરીશ. તો આજે અહેવાલ લેખન કરવાની ઈચ્છા છે, તો સાંજે પણ કહીશ કે કઈ રીતનું શું શા માટે અહેવાલ લેખન જ પહેલાં મેં પકડું વાંચેલું છે. પછી નીતિશાસ્ત્રનું પુસ્તક છે, તો સાથે સાથે હું નીતિશાસ્ત્ર મારા માટે નવો સબ્જેક્ટ છે, એટલે નીતિશાસ્ત્ર છે એ થોડું ઘણું એનું વાંચીશ ધીરે ધીરે. અને પછી થોડુંક જીએસ, એટલે ત્રણેય સબ્જેક્ટ સાથે લઈને ચાલુ છે. એક ભાષા કોઈ પણ ગુજરાતી અથવા ઇંગ્લિશ, એક નીતિશાસ્ત્ર અથવા લોકપ્રશાસન જે નવો સબ્જેક્ટ છે, અને એક જીએસ. આ ત્રણેય સાથે એક કલાક મળે તો પણ ઇનફ છે. એટલે આ રીતના જે આખો શેડ્યુલ પ્રોગ્રામ છે, જેવો ટાઈમ મળે એ રીતના. બાકી બધું જે બાકી રહેશે સાંજે આવીને કરવાનું છે, બરાબર. તો મળીએ વ્લોગની અંદર. તો પેલા બેગમાં રાખી દઈએ. આપણું ટેબ્લેટ પણ નાખવાનું છે, ત્રણે પુસ્તકો અને સાથે ટેબ્લેટમાંથી કરંટ એવું સાથે સાથે થોડું ઘણું ચાલતું હોય છે, બરાબર. તો હવે મળીએ. જીપીએસસી મેન્સના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. એટલે હવે આજે હું એનઓસી માટે મેં એપ્લાય કર્યું છે, કેમ કે ગવર્મેન્ટ જોબ કરતા હોય એટલે એનઓસી ફરજિયાત છે. એટલે એનઓસી માટે મેં એપ્લાય કર્યું છે. એનઓસી મળી જાય એટલે હું જીપીએસસી મેન્સનું ફોર્મ પણ ભરી દઈશ અને નેક્સ્ટ પછી તૈયારી ચાલુ કરી દેવી છે. હવે થોડીક બહુ તૈયારી એટલી બધી ખાસી છે નહીં, હજી તો બહુ સ્ટાર્ટિંગ જ છે મારું, કેમ કે પેલી વખત મેન્સ છે, જોબ સાથે પણ પ્રિલિમ માંડ થાય તો પછી મેન્સ તો થોડુંક. તો હવે તૈયારી પણ રજા પણ મૂકવી છે, કેમ કે મેન્સના ફોર્મ ભરાઈ ગયા તો થોડાક ટાઈમમાં એક્ઝામ આવી શકશે. તો હવે રજા મૂકીને તૈયારી સ્ટાર્ટ કરી દેવી છે. ત્યાં સુધી સાથે થોડું બિલ્ટઅપ કરીએ, ભાષા સ્ટ્રોંગ કરીએ, આ છે તે છે, બરાબર છે. નેક્સ્ટ વ્લોગમાં બધું કહીશ કે કઈ રીતના આપણે વ્લોગ બનાવીએ છીએ. ઓકે, ડન. તો સૌપ્રથમ તો ઓફિસ પહોંચી અને મારું કામ પતાવ્યું, કેમ કે કામ પહેલાં પછી બીજી વસ્તુ. એટલે કામ પતાવીને પછી જો ફ્રી ટાઈમ મળશે તો આપણે રીડિંગ કરશું. આજે કામનો લોડ વધારે હતો, એટલે કામ પતાવીને પછી જમવાનો ટાઈમ થઈ ગયો. હવે અત્યારે જમવા જઈ રહ્યા છે. ભૌતિક ઝાલા આના પર ફોકસ કરવું પડશે. વિનય બરોબર બ્લોગમાં ના પડે. તો જમ્યા પછી ફ્રી ટાઈમ મળ્યો એટલે એમાં મેં ગુજરાતીના એડિટોરિયલ્સ છે, જે છાપા ન્યૂઝ કટિંગ્સ, એ રીડ કર્યા. એનાથી આપણું કરંટ અફેરનું બેઝ નોલેજ વધે, પ્લસ ભાષામાં પ્રભુત્વ વધે ગુજરાતી ભાષામાં, તો એ કર્યું. તો પછી વાગી ગયા હતા 6:30 અને ઘરે જવાનો સમય થઈ ગયો હતો, તો હું ઘરે જવા માટે નીકળી ગયો. ઓફિસથી આવી ગયો છું ઘરે અને થોડીક વાર આરામ કરીને હવે વાગ્યા છે 7:15 અને આપણે હવે ચાલુ કરી આજનું. પહેલાં બધા ચોપડા કાઢીએ, ટેબ્લેટ કાઢીએ, બુક કાઢીએ, પછી હજી બુક છે પણ એમના નથી કાઢ્યું. ઓકે, ડન. ચાલો, તો આપણે આજે શું કરવાનું છે પહેલાં જોઈએ. તો આજે કરવાનું છે આપણે અહેવાલ લેખન. તો મારું જરાક શેડ્યુલ તમને હું જણાવી દઉં કઈ રીતના અમારી તૈયારીને બધું છે. તો મને જરાક શેડ્યુલ ખબર પડી જાય ને તો આઈડિયા આવશે. તો પહેલાં તો મારું શેડ્યુલ છે એમાં એવું છે કે રોજ એક છે ને એ જીએસ 1, 2 અથવા 3 કોઈ પણ, આજે 1 કાલે 2, કોઈ પણ એક ટૉપિક કરવાનું. સાથે સાથે ભાષા ગુજરાતી અથવા અંગ્રેજી. અત્યારે ગુજરાતી ચાલે છે તો આવી કાંઈક ગુજરાતી કરીશ, નેક્સ્ટ વીક પછી અંગ્રેજી. પ્લસ રોજના એડિટોરિયલ્સ વાંચવાના ગુજરાતીના, પ્લસ કરંટ અફેર જે દૃષ્ટિઆસની વેબસાઇટ પરથી આવે, આ વસ્તુ રોજનું કરવાનું છે. અત્યારે જોબ છે એટલા માટે આ શેડ્યુલ ચાલુ છે. જોબ સાથે થોડુંક શેડ્યુલ છે એમાં, અત્યારે આ શેડ્યુલ પ્રમાણે છે. અને ધીરે ધીરે હું રજા મૂકીશ જોબ પરથી, એટલે પછી શેડ્યુલમાં થોડુંક એડ વધારે થયા. જીએસ 2 જીએસના 1 કાં 2 એવી રીતના, 2, 3 એવી રીતના કરીશ. ભાષામાં થોડુંક વધારીશ અને બાકી થોડીક તૈયારીમાં એ પ્રમાણે કલાકોમાં વધારો કરી દઈશ. તો અત્યારે જ્યાં સુધી જોબ સાથે છે ત્યાં સુધી થોડોક ટાઈમ મારે પણ એડજસ્ટ કરવો પડશે મારી રીતના. તો આજે આપણે શું કરવાનું છે? તો આજે કરવાનું છે અહેવાલ લેખન. તો અહેવાલ લેખન આજે બપોરે કરતો હતો. અહેવાલ લેખનનું જ કેમ ભાઈ? અહેવાલ લેખન શા માટે જ? તો એટલે મારે ભાષાનો કોઈ ટૉપિક કરવો હતો આજે, બરાબર. તો ભાષા માટે મેં કીધું અહેવાલ લેખન. હમણાં હું સાસણ છે ને એ સિંહ સદનની મુલાકાતે ગયો તો. સફારી થાય છે, સફારી સિંહ જોવા માટેની, ગુજરાત સરકાર દ્વારા જે દેખાડવામાં આવે છે એ. તો એના માટે હું ગયો હતો. તો મેં કીધું એના પર મને આઈડિયા આવ્યો કે કેવી રીતના કે ભાઈ સિંહ સદની મુલાકાત તમે ગયા છો, એના પર અહેવાલ લખો એવું થાય તો
તો ગુજરાતીનો એક ટોપિક પણ થઈ અને આપણે અહેવાલ પણ લખાઈ જાય, એટલે એ બાબતે મેં કીધું કરી નાખીએ, એટલે એનો પણ હું અહેવાલ મારી જાતે લખીશ. બરાબર, તો પહેલાં હું પીવાયક્યુ કરીશ. પીવાયક્યુની બુક છે આપણી પાસે, એ પીવાયક્યુની અને મેં રિવ્યૂ પણ કરેલ છે પીવાયક્યુ બુક. ઓલમોસ્ટ બધું પીવાયક્યુ છે કે જસ્ટ આની અંદર છે ને ક્યાંક જોડણીમાં ને એમ તેમ ભૂલ છે, બાકી તો ઓલમોસ્ટ સારું છે. એટલે એની અંદરથી આપણે અહેવાલ લેખન જોશું, એ ટોપર દ્વારા કેવી રીતના અહેવાલ લખાય, પાસ્ટમાં કેવા અહેવાલ પૂછાઈ ગયા, તો અહીંથી આઈડિયા આવે આપણે અહેવાલ લેખાયથી. બરાબર છે. આ પોર્ટ્રેટ મોડ છે, એની જગ્યાએ સાદો મોડ કરી નાખવાનો. તો અહેવાલ લેખન છે તો કઈ રીતના અલગ અલગ અહેવાલ પૂછાણા એના વિશે આપણે જાણવાનું. અને અહેવાલમાંથી બીજું એ વસ્તુ કે શબ્દ આઈએમપી છે. મેં જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી ગઈ. જેમ કે તમે કોઈ પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેતા હોય, તેમાં અમુક શબ્દ આવે, રમણીય છે, આહલાદક છે, જે એવા બધા શબ્દો છે, તો એ શબ્દો એક અલગ જગ્યાએ લખી લેવા. સફેદ રણની મુલાકાત લીધી તો ત્યાં પણ પ્રાકૃતિક હવા છે, હવા જાણે વાંસળી વગાડતી હોય એવી ફિલિંગ આવે છે. તો આવા બધા કીવર્ડ છે એ નોટ કરી લેવા, તો તમને આઈડિયા આવે. તો અત્યારે હું આજના દિવસમાં તો ખાલી પીવાયક્યુનું એનાલિસિસ કરી, એક બાદ બે પીવાયક્યુમાંથી લખીશ, અને બાકી એક હું મારી જાતે જે સાસણવાળું છે મારી જાતે હું લખીશ. અને પ્રેક્ટિસ માટે હું પાછો કાલે કરીશ, કેમ કે એક દિવસમાં એવું ઉતાવળ કરવાની જરૂર નથી. આવતીકાલે પણ આજે અહેવાલ લેખન, કાલે અહેવાલ લેખન, બે રીતના હું કરીશ. હું ત્યાં તો ડિજિટલ નોટ્સમાં લખીશું, તો અલગ અલગ ડિજિટલ નોટ્સ રૂપે મારે સેવ થઈએ. જેમ કે અહેવાલ લેખનનું કોઈ પણ હોય તો અહીંયા આપી દઉં કે ભાઈ અહેવાલ લેખનના શબ્દો, તેમાં લખી દેવાનું ભાઈ કયા કયા પ્રકારના શબ્દો અલગ અલગ. તો એ પીવાયક્યુમાંથી હું જોઈશ કે કેવા કેવા શબ્દો, મેળાની મુલાકાત તો કયા કયા શબ્દો અલગ આવે. તો અલગ શબ્દો આવીએ તો પછી શબ્દ ભંડોળ એક થઈ જાય. એટલે સમજો ને, તમે કોઈ મ્યુઝિયમની મુલાકાત લીધા તો અમુક એવા શબ્દો મ્યુઝિયમની અંદર જોવા મળતું આવે તો એ શબ્દ મળીએ. બાકી ન્યૂઝપેપરમાં પણ તમારે અહેવાલને બધું આવતું રહેતું હોય છે, તો એ હું રેગ્યુલર બ્લોગ્સ લાવીશ, બધું લાવતો તો રહીશ જ બધી રીતના, કે ભાઈ કયા ટોપિકને કઈ રીતના પ્રિપેર કરવો. જેમ કે ન્યૂઝમાં જ હમણાં એક ટોપિક હતો, કેમ ગયું ફાઇલ મેનેજરની અંદર, એક મિનિટ, નોટેબિલિટીની અંદર, હા, જો આ છે તો અહેવાલમાં કામ લાગી શકે. કયું? તો કે ભાઈ યુનેસ્કો વેલી, ફૂલોની ઘાટી, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નેશનલ પાર્કની મુલાકાત લીધી, તો તેમાં અમુક શબ્દો છે જે રીતના તમે ક્યારે ક્યાંથી ગયા, ત્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હતું, શું છે આ તે વસ્તુ, તો એ બધું અહીંયાથી આપણે શબ્દો અલગ અલગ મળી રહે. પછી બીજું વસ્તુ છે તો એ આની પહેલાં પણ એક છાપામાં એક અહેવાલ આવ્યો હતો, તો એ અહેવાલ છે, જો છાપામાંથી દ્રશ્ય લેખન છે તો આ બધું મળી હતું. આની અંદર પણ એક અહેવાલનું ટોપિક હતો જ, એ તમને સારું એવું, હા, જેમ કે રણની વચ્ચે લીલુંછમ સલાલા, એટલે એવું નથી કે સલાલાની મુલાકાત પૂછો, પણ આની અંદરથી જો અલગ અલગ પ્રશ્નોના, જેમ કે જંગલમાંથી વિશાળ ઊંચાઈ પડતો એક અવિસ્મરણીય અનુભવ થયો એવું લાગે છે, તો આ કરી શકાય. પછી જેમ કે લીલોતરી જગ્યાએ વાદી છે, રસ્તો પર્વતો ખીણ વચ્ચેથી પસાર થતો હોય, વાદળો પર્વતોને ચૂમતા હતા અને પર્વતો પણ જાણે શિશુ વાદળોને તેડીને રમાડતા હતા. તો આવા શબ્દો તમને કંઈક યુઝ કરી શકો. એટલે ન્યૂઝપેપરમાંથી આવા શબ્દો મળી રહે, બરાબર છે. શબ્દો મળીએ પછી તમારે ખાલી લખવાનું, એકદમ પહેલાં શબ્દ ભંડોળ ભેગું કરવું પડે અલગ અલગ માટે, તો આપણે પહેલાં શબ્દ ભંડોળ ભેગું કરશું. તો આજે તો પહેલાં પીવાયક્યુનું એનાલિસિસ કરવાનું છે, એક બે દિવસ થશે, પણ અહેવાલને કમ્પ્લીટલી આપણે ફોર્મેટને બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી એક દિવસ પત્ર લેશું, પછી અલગ અલગ પ્રકારના પત્ર લખશું, પછી પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ માટે પણ આપણી પાસે એક બુક છે, તો આનું રિવ્યૂ પણ કરીશું એક બે દિવસમાં, બરાબર છે. તો ચાલુ કરીએ આજનું અહેવાલનું થોડુંક કામકાજ. તો જેને પણ મારો જંગલ સફારીવાળો સાસણનો વ્લોગ જોવો છે એ પાછળ આ વિડીયોના એન્ડમાં હું મૂકી દઈશ, કે જેને એન્ટરટેનમેન્ટ માટે ખાલી જોવો છે એને મૂકી દઈશ, તો એ ત્યારે જોઈ શકે. વિડીયો છેલ્લે સુધી જોજો તો એમાં તમને જોવા મળશે. અને અહેવાલ લેખનમાં બીજી વસ્તુ કે તમારે કોઈ પણ ભાષાના પેપરમાં જોડણી ખૂબ અગત્યની હોય. જેમ ઇંગ્લિશના પેપરમાં સ્પેલિંગ અગત્યના હોય, એવી રીતના હું વ્યાકરણ વિહાર અને બુક એવી જોડણી રાખું જ છું જોડે, કે જેમાંથી જોડણી ખાસ કરીને સાચી લખવી. તો થોડીક વાર એનાલિસિસ કરી, હવે થોડીક વાર બ્રેક લઈ, પાછું થોડીક વાર કરી, એવી રીતના થોડું થોડું ચાલતું રહેશે, બરાબર. કાલે સન્ડે, પરમ દિવસે પણ રજા છે, 2 દિવસની રજા છે, એટલા માટે 2 દિવસ મારા માટે ખાસ રહેશે તૈયારી કરવા માટે, કે બૂસ્ટ આપીને તૈયારી કરું. જેટલા ટૉપિક છે બાકી, હવે હું એકાદું થોડુંક ટૉપિક હજી કરીશ, પછી જીએસના અમુક જે ઇથિક્સના અને અમુક વિડીયો લેક્ચર્સ જોવાના છે એ જોઈશ, અને પછી એની તૈયારી કરી. રોજ એવું મેં શેડ્યુલમાં રાખ્યું છે કે એક વિડીયો લેક્ચર જોવાનું જ્યારે કંટાળો આવે સાંજના ટાઈમે, તો એ પણ કરીશ. અને વચ્ચે આ વિડીયો અપલોડ કરી દઈશ, કેમ કે સાંજના 9-10 વાગ્યાનો ટાઈમ છે, બેસ્ટ છે વિડીયો અપલોડ કરવા માટે. 11-12 વાગે વિડીયો અપલોડ કરવાનો કોઈ ફાયદો નથી, એટલા માટે હું વ્લોગ તો પછી ચાલુ જ હોય છે. એવું છે તો કાલે રવિવાર છે તો 1-2 બુક રિવ્યૂઝ પણ કરવાના છે, અને પછી મંડે પણ હું વ્લોગ આખો દિવસનું મૂકી શકું છું, તો કે ભાઈ આખો દિવસ કઈ રીતના મારો પસાર થાય છે મેન્સની તૈયારી માટે. આખો દિવસ મળે ત્યારે મજા આવે. હવે રજા મૂકવાનો છું, ફૂલ ટાઈમ રજા તો મૂકવાનો જ છું.
પણ જુલાઈ થોડીક આ જે બાકી રજાઓ છે એ એડજસ્ટ કરીને, કેમ કે અમુક રજા મારી અનપેડ રજાઓ છે જે વાપરી શકું, જે CL EL બધી આવતી હતી, બધી ભેગી કરીને પહેલાં વાપરી નાખીશ. પછી એક્ઝામની ડેટ ડિક્લેર થશે એટલે રજા સંપૂર્ણપણે મૂકી અને અહીંયા હું ફરે કરીને ફતે લાગી જશું. બરાબર, તો હવે થોડુંક વાર બ્રેક લઈએ પછી પાછા મળીએ. અત્યારે 9 વાગ્યા છે ને આપણા જે પ્રોગ્રામની અંદર છે ટેસ્ટ અપલોડ કરવાની છે, તો ટેસ્ટ આપણે અપલોડ કરી દઈએ આજની, અને પછી લાઈવ થવાનું છે પ્રોગ્રામ માટે, જે મેન્ટરશિપ માટે, તો એ લાઈવ થશું. બરાબર છે, તો આજની ટેસ્ટ છે આપણે અહીંયાથી ઓનલાઈન ટેસ્ટમાંથી અપલોડ કરી દઈએ. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ, કેમ કે હવે જમી અને પછી પાછું હું રીડિંગ કરવા બેસીશ, કેમ કે કાલ સન્ડે છે એટલે મોડે સુધી વાંચું તો પણ વાંધો નથી. અને બાકી થોડું ઘણું લાઈવ થવાનું છે, તો એ લાઈવ થઈ જઈશ જે સ્ટુડન્ટોની ક્વેરીઝ બાબતે, તો એ કરીશ. બરાબર છે, તો જેને પણ અમારો જંગલ સફારીવાળો વ્લોગ જોવો હશે એ આ વિડીયો હવે હું જેવું એન્ડ કરીશ ત્યારથી એ ચાલુ થશે. એટલે જેને પણ જે પણ રીડિંગ પર્પઝ અથવા કોઈક વ્લોગમાં કંઈક માહિતી માટે આવ્યા હશે તે પોતાનો સમય ના બગાડે, કેમ કે એની અંદર ખાલી મતલબ મારું હું જે વ્લોગ્સમાં મેં મતલબ કે જે જંગલ સફારીની વિઝિટ લીધી છે આખો વ્લોગ છે, એટલે જેને ખાલી એમનો એન્ટરટેનમેન્ટ માટે જોવો છે એ જોઈ શકે છે, બાકી અહીંયાથી લીવ કરી શકે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વ્લોગની અંદર. બાકી કંઈ પણ તકલીફ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે, તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તો સૌપ્રથમ તો અમે 5 દોસ્તારો નીકળી પડ્યા સાસણમાં જંગલ સફારી કરવા તરફ. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી લીધી હતી, પણ વેરિફિકેશન માટે અહીંયા થોડી ઘણી લાઈન હતી, કેમ કે આધાર કાર્ડ વેરીફાઈ કરાવવા પડે અને પછી રૂટ આપે. તો હવે મારો રૂટ મળી ગયો, તો 2 નંબરનો રૂટ આવી ગયો. તો અમારે ત્યાં એવું હતું કે સિંહ જોવા મળશે. સ્ટાર્ટિંગમાં તો હરણા જોવા મળ્યા, તો પણ આનંદ થઈ ગયો કે હા આજની ટ્રીપ વસૂલ થઈ ગઈ છે. થોડોક આગળ ગયા તો વાંદરા અને હરણા અને ફોટા પાડ થયા, કેમ કે હવે મને નહોતું લાગતું કે આના સિવાય કંઈ જોવા મળશે. એટલે થોડુંક આગળ ગયા, ઘણી બધી અડધી કલાક જેવું કર્યું તોય હજી કંઈ સિંહ જોવા ના મળ્યા. એટલે થોડીક વાર મસ્તી કરી, થોડીક વાર ગાડીમાં ઊભા, ઠંડો પવન ખાધો, આહલાદક વાતાવરણની મોસમની મોજ માણી, અને પછી અમે થોડાક આગળ નીકળ્યા એવું વિચાર્યું કે હવે સિંહ જોવા મળશે. ત્યાં જતાથી અમારા ભાગ્ય ખુલી ગયા અને એક સિંહણ અને એના 4-5 બચ્ચા સાથે જોવા મળી ગયા. એટલે આરામ કરતી હતી સિંહણ. ક્યાં તો બધા કારવાળા આવી ગયા, પોતે જીપવાળા, અને ફોટોગ્રાફર્સ ફોટો પાડવા માંડી ગયા. અને સિંહણને જોઈને એકદમ સરસ મજાની મજા આવી ગઈ. જે એની ચાલ જોઈ અને ગીરનું જે સિંહનું જે કહેવાય ને પ્રભુત્વ, એ અહીંયા સાચું ખબર પડે કે શું છે એમ. અને જે પાણી પીવા માટે જે નજીકથી નીકળી અને એ જોઈને એમ થઈ ગયું આ આજનો દિવસના જે પૈસા છે એ વસૂલ થઈ ગયા છે. બરાબર, તો પછી ત્યાંથી આગળ નીકળી ગયા કે પાછા આગળ સિંહ જોવા મળશે, કેમ કે બહુ જાજી ઘડી ત્યાં ઊભું ન રહેવાય. તો પછી વચ્ચે વોશરૂમને એવું આવતું, ત્યાં અમે ઊભા રહ્યા અને ત્યાંથી આગળ ગયા એટલે ક્યાં પાછું એક ટોળું જોવા મળી ગયું. એની અંદર 6 થી 7 સિંહોનું ટોળું હતું, એટલે કે સિંહણ અને સિંહોનું. તો ત્યાં પણ સારું મજૂદ એ ગેલ કરતા હતા જે અમુક, અને છેલ્લે જે ડાલામાંથી જોવા મળ્યો આહા ત્યાં પૈસા વસૂલ થઈ ગયા. અને પછી અમે નીકળી પડ્યા ડાયરેક્ટ જીપ્સી અમારી કાર તરફ. બરાબર, તો ખૂબ મજા આવી ગઈ અહીંયા. બરાબર છે, ટાટા.